બધાને આપણને ખ્યાલ છે જ કે ગઈકાલે જે રીતે આપણે નળાબેટ ખાતે પ્રવાસનું આયોજન થયું હતું અને એની મુલાકાત પણ આપણે લીધી, બરાબર. અને કહેવાય છે કે જે ભારત દેશનું વાઘા બોર્ડર જે છે અમૃતસર પંજાબની અંદર આવ્યું છે એના જેવું જ ગુજરાતની અંદર બનાવવામાં આવ્યું છે. તો જે આખું સ્થળની આપણે મુલાકાત લીધી તો એનો અનુભવ તમને કેવો રહ્યો? પહેલાં તો મને એટલે જે બોર્ડર ખાતે બનાવ્યું તે ખૂબ જ ગમ્યું, કારણ કે તેમાં આપણે જાણી શકીએ છીએ કે તેઓ કેવી રીતે ફાઇટ કરે છે ને તેમાં કેવા સાધનો વાપરે છે, જેમ કે બધી નિશાનો છોડવા માટેના સાધનો હતા ને થોડીક બંદૂકો પણ ત્યાં લટકાવેલી હતી. હવે જો કદાચ તને જીવનમાં બીએસએફમાં જવાનો મોકો મળે તો એ તું સ્વીકારીશ? હા, ઘરેથી પરમિશન મળશે તમને? ઘરેથી પરમિશન કદાચ. કારણ કે જે રીતે આપણે સરહદ પર સૈનિકોની જે આખી ઝલક જોઈએ તો આપણને પણ રોવાટા ઊભા થઈ જાય છે, પણ કદાચ એક રીતે આપણે ફેમિલીનું વિચારવા જઈએ તો ઘરેથી કદાચ આપણને પરમિશન પણ ના મળે, બરાબર. અને જે રીતે આપણે સાંજના વેળાએ જે પરેડ જોઈ હતી એ પરેડ જોતાં જ આપણા રૂવાટાઓ ગૌરવશાળી જે લાગણી અનુભવાય છે એ અનુભવનો અહેસાસ તમને કેવો રહ્યો? એ પણ અનુભવ ખૂબ જ સારો રહ્યો, કારણ કે આપણા જે દેશના જવાનો છે તેઓએ ખૂબ જ સારી પરેડ કરી હતી અને તેઓ રાષ્ટ્રધ્વજ ઉતારવા માટે પણ અનુમતિ માંગતા હતા. અને જે ગૌરવશાળી ફીલ આપણે અનુભવ કરી શક્યા હતા પરેડ દરમિયાન, અને જો કદાચ ભૌગોલિક દ્રષ્ટિએ જે આખું વાતાવરણ હતું, જો એ વાતાવરણની અંદર આપણને જીવન નિર્વાહ કરવા માટેનો મોકો મળે તો આપણાથી થઈ શકશે ખરું? એમાં એટલે થોડો એમ થઈ શકે પણ વધારે શક્ય. અને જે જગ્યાએ આપણે ઊભા હતા એ જગ્યાને આપણે 0 પોઈન્ટ તરીકે ઓળખાય છે, બધાને ખ્યાલ છે જ. અને થોડા જ અંતરે ત્યાંથી પાકિસ્તાનની સરહદ પણ આપણને દેખાય છે, લગભગ 3 કિલોમીટર જેટલું છે. ધન્યવાદ.